माड़ी હવે જો આ માને અમે દઈ જઈ રહ્યા બરાબર લાડવા વાડવા ખરાવજો ઠીક હે આ છે અમારા મામાનું ઘર હે તમારા ફઈ મારા ફઈ હે ઓ કાકીના ફઈ હે સો હેલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું પાછળ તો જો ડાન્સની પ્રેક્ટિસ તારી કેમ કે એ એમ કહે કે લગ્નમાં મને ડાન્સ કરવાનો હોય ને હાલ પછાડ હા ભલે કરો કરો ડાન્સ કરો તમે પ્રેક્ટિસ કરો ડાન્સ કરતી ભલે કયું સોંગ હે મને નથી ખબર તઈ પછી આ શું ડાન્સ કરશે 2 દિવસમાં લગન એને અને ડાન્સ કરવો બોલ સોંગની જ નથી ખબર તો આજનો વ્લોગ જે છે કે સંગીત સંધ્યા પરમ દિવસે કાલનો આખો દિવસ મારે કને કાલ એક દિવસમાં શીખી જઈશ અમે બાસેના ઘરે એમ જ કરીને ડાન્સ કર્યો તો માંડ અડધો ડાન્સ શીખી ગયા હતા સરસ સરસ એક દી આખો અમારો સોંગ ડિસાઈડ કરવામાં ગયો બીજો દી આખો પ્રેક્ટિસ કરવામાં ગયો અને ત્રીજે દી ફાઇનલ થઈ ગયું કરી લીધું હે ના બીજે દિવસે રાતના જ હતું પ્રોગ્રામ ભલે સરસ અને આજનો જે વ્લોગ છે આપણે પછાડના ચાલુ કરી રહ્યા કેમ કે સવારે ના થયો એટલા માટે પછાડના આપણે કરી અને હમણાં આપણે જવાનું છે માં અને કાકીને મૂકવા માટે કેમ કે તમને જેમ વાત કરી પાછલા વ્લોગમાં એમ માના માવતરમાં સાઈડથી લગ્ન છે અને કાકીના માવતર સાઈડથી લગ્ન છે એટલે મામાના ઘરે લગ્ન અને માને જ્યાં જવું છે એ જગ્યા ભલે માને જે જગ્યાએ જવું છે એ છે નખત્રાણા અને કાકીને જે જગ્યાએ જવું છે એ છે સાયરા તો આજે આપણે પછાડના એને મૂકવા જવાના છે આમ તો સવારના મૂકવા જવાના હતા પણ અમારે શું હોય કે પરિવારમાં કંઈક દૂર દૂર સુધી કોઈકનું અવસાન થઈ ગયું હોય તો એને પછી બેસણામાં કાકી ગયા હોય તો પછાડના કામ રાખ્યું અને મેં યોગેશને કીધું તો એ મને કંપની દેશે અરે મૂકા મેં યોગેશને કીધું તો એ મને કંપની દેશે તો પહેલાં આપણે માને મૂકવા જશું નખત્રાણા પછી ત્યાંથી આપણે જશું સાયરા બસ થઈ ગયું થઈ ગયું ના નથી દે આમ કરી કેમ કરવું હોય ખબર હે આમ કરીશ તો શીખાઈ જશે ડાન્સ નીચે આવતો હા બોલ એટલે માથે ચુંદડી પહેરાવશે એમ પહેરા હા પહેરા ઓકે બોલ હવે બોલ હવે બોલ અને શું ખબર બારે જવું ને એટલા માટે ઘણી બધી એક્સાઇટેડ ઘણી બધી અમારા થેલા જેમ તેમ પડ્યા હાજી થેલા પહેલા જો હેરવાના બાકી તો હેરો ને એ કામ કરો ને હું કામ હેરું મમ્મીનું કામ બે અમને ખબર જ નથી કઈ ચીજ ક્યાં રાખે ને કયા કપડા ખરીદવા તો તારું સામાન તો તું રાખ મારું સામાન કાલે જ રખાઈ ગયું અને પોકઅપ બાકી મેકઅપ શું બાકી મેકઅપ પોકઅપ બાકી હે પોકઅપ મેકઅપ બાકી હે ઈ રાખશે મમ્મી તો અમારા માની બેગ અને અમારા માં બંને રેડી થઈ ગયા અને મેં યોગેશને ફોન કર્યો અને યોગેશ આવે જ રહો તો બસ હવે થોડી વારમાં જ નીકળશો અહીંયાથી અને ફોન કરે તો ખબર પડી કે માને એને ઘરે નથી ઉતારવાના માને બોર્ડિંગમાં ઉતારવાના કેમ કે લગ્ન જે બી પ્રસંગ હે ને એ બધો બોર્ડિંગ હોય તો જો યોગેશે આવી ગયો હે તો આજે સામાન આપે ગાડીમાં રાખી દઈ હમણાં જવું તો બધું કામ કરશે ભાઈ તો સામાન આપે ગાડીમાં લોડ કરી દીધું હે ને હવે અમારા માને બધા બેસે ચલો માં તો અમારા ગોઠવાઈ ગયા જોઈએ હજુ કોઈ થેલા કે બેગ કે હું તો કાંઈ નથી ને થેલા ખતમ થઈ ગયા કાંઈ નથી ને હવે તો લો બધા લોકો આવી ગયા ચાલો ચલો બોર્ડિંગ પહોંચી ગયા અને અમારા માનું સ્ટેશન આવી ગયું હે અહીંયા અમને માને ઉતારવાના હે અને બધા મહેમાન બી આવી ગયા જો બસ મજા જો આવતો નથી ઘરે હે ઘરે તો આવ આવવાનું થાય નહીં હમણાં એટલું બેખે રાખવું હે માનું હવે વિડીયોમાં આવી જશો હવે બધા પાડ આવી જાય પણ ગેમ બનાવી તમે બેખે રાખવાનું હે બે અહીંયા રાખો ખુરશીમાં પછી રૂમ રાખી દે આવજો માડી હવે જો આ માને અમે દઈ જઈ રહ્યા બરાબર લાડવા વાડવા ખરાવજો ઠીક હે ભલે ભલે માં હે જવું હજી સાયરા જવું ચલો જી આપણે માને અહીંયા મૂકી દીધા હવે આપણે સાયરા જવાનું હોય ચલો
જો વેલકમ કરવા કોણ આવ્યું? માસી આયા. માસી આવી. વાહ, માસી ઇઝ એવરીવેર. માસી તૈયાર નથી હે. કેમ હે? ઓ બરાબર. બરાબર ને? ઓ બરાબર કે ભાઈ જો. બીજા દેખાતા નથી તે મહેમાન બીજા બધા ગયા નખત્રને કરે. એમ? હાથી રાતી પોતમાં. પેલા અંદર રાખી દો, લઈ લો રો. ના રે દે મને. ચલો. આ છે અમારા મામાનું ઘર. હે? મારા ભાઈએ. તમારા ફઈ? મારા ભાઈએ. ઓ કાકીના ફઈ હે. મમ્મીનો ફોટો દેખાડો. હે? ઉરી જો મમ્મીનો ફોટો. અંદર હવે લગ્નનું ફોટો. અંદર કામ કરશું. જેમના લગ્ન હે ને એ તમને બતાવું. કન્યા અંદર તૈયાર થતી હશે. હે? તૈયાર થતી હશે. હેલો. હેલો. હાય. જો આ મેડમ જો પીટી જશે મહેંદી. બીજા કોઈ ઓળખાતા નથી બે સિવાય. હાલો ભલે રાઘુ ટાટા. તો ચલો કાકીને એને રાઘવીને બી મૂકી દીધા ને હવે આપણે જઈ ઘરે. કીધું ને ભાઈ લગ્ન આ મહિનામાં લગ્ન ઘણા બધા હે. ચલો ઓકે તો ઘરે પહોંચી ગયા અને ઘર થઈ ગયું એકદમ ખાલી ખમ. નથી માં, કાકી, રાઘવી, બસ હું ને કાકા જઈ. કાકા આવેલા થોડી વારમાં ને પછી અમે જમશું. જો તમને તો ખબર છે કે આપણા વિરાણીનો જે પ્રોગ્રામ એ તો ડિલે થઈ ગયો હોય, પણ નખત્રાનો પ્રોગ્રામ ચાલુ હોય એટલા માટે અમારા પરેશભાઈ ને હું ને યોગેશ ને બધા જઈ રહ્યા કે આજે હે ડાયરાનો કાર્યક્રમ ને કે ડાયરો જોવો. ભાઈ ચલો આપણે ડાયરો જોતા આવે. ડેકોરેશન દેખ રહ્યો ખતરનાક ભાઈ. આમાં જો ક્યાં ડાયરો સાંભળી આપણે જાય. માણસો જ છે બધે યાર. સ્ક્રીનમાં જોઈને રાજી થઈ તો થાય. અને આવો ને આવો પ્રોગ્રામ આપણો વિરાણીનો થયો જ, પણ યાર હવે આપણે 2 થી 2.5 મહિના રાહ જોવી પડશે. હવે ડાયરેક્ટ થશે સાહેબ 8મા મહિનામાં. ડાયરાને હજી શરૂઆત થઈને અમને લાગેલું કે હજી એને 1-2 કલાક લાગશે, એકદમ જામ છે ત્યાં સુધી. એટલું પેશન્સ આપણામાં નથી. અને કાલે જે આપણે સોડા પીતા હતા ને, તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ હશે, તો એ સોડા પીવાનું ફરી પાછું મન થઈ ગયું. અમે લોકો જઈ રહ્યા એ સોડા પીવા માટે. તો કાલે આપણે એક આ ફ્લેવર મજા આવી ગઈ. આ છે પાઇનેપલ, એમાં મસાલો નાખ્યો અને થોડીક સિંગ નાખીએ. એ આ ભાઈનો ફેવરેટ છે. તો આજે આપણે બધા એ જ મંગાવ્યું હોય. ગઈકાલે અમે રાતે કંઈક પહોંચ્યા શું 12 વાગે, અને મેં વિડીયો એન્ડ ના કર્યો તો હવે એન્ડ કરું. અને અહીંયા સુધી તમે બ્લોગ જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર. મમ્મીનો ફોટો જોઈ અહીંયાથી જોઈ આવ નહીં. અંદરથી ઘર કંઈક આવું હોય જો. અને આ કહેતી હતી મમ્મીનું ફોટો હોય ને યાર, લગ્નનું ફોટો હોય. આ આલ્બમમાં બી હે. હવે આલ્બમમાં આ ફોટો હે. જોયું તે આલ્બમમાં હે. આ આલ્બમમાં મેં ક્યાંય નથી જોયું. શું નથી જોયું? છે ને.